નમસ્તે મિત્રો, આજે આપણે લસણિયા મેથીનો મસાલો બનાવશું. તે માટે મેં આ 1 વાટકી મેથી લઈ લીધી છે અને તેને પેન ગરમ કરેલું છે તેમાં શેકવા માટે રાખી દઉં છું. ધીમા તાપે ગેસના તેને ગુલાબી કલરની શેકી લેવાની છે. મેથીને ત્યાં સુધી શેકતા રહો કે જ્યાં સુધી તે આછા ગુલાબી કલરની ના થઈ જાય અને ઘરમાં મેથી શેકાવાની સરસ મજાની સુગંધ ના આવે ત્યાં સુધી તેને ગેસના ધીમા તાપ પર શેકતા રહો. મેથી હવે શેકાઈ જવા આવી છે એટલે ગેસ બંધ કરીને તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દો. ત્યારબાદ આપણે તેનો મસાલો બનાવીશું. મેથી શેકાઈને રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે. આપણે તેને મિક્સચર જારમાં લઈ અને થોડો દરદરો રહે એટલે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, સ્લાઇટ થોડી કરકરો રહે તેવો પાવડરથી દળી લઈએ. બસ મેથી આવી સહેજ દરદરી રહે ત્યાં સુધી તેનો પાવડર કરી લો. દળેલી મેથીમાં આપણે જે વાટકીથી મેથીનું માપ લીધેલું તે જ વાટકી ભરીને 2 વાટકી મરચું પાવડર, રેશમ પટ્ટી અને કાશ્મીરી બંને મિક્સ છે. સ્વાદ અનુસાર મીઠું, પછી ચાખીને નાખી લેવાનું. અડધી વાટકી લસણનો પાવડર. આ પાવડર મેં ઘરે બનાવ્યો છે. યુટ્યુબ પર તેની રીત જોઈ શકો છો, તેનો વિડીયો મેં મૂકેલો છે. હિંગ પાવડર, હિંગની સુગંધ સરસ આવશે. અડધી ચમચી ફુદીના પાવડર અને અડધી ચમચી આમચૂર પાવડર. આ બધું નાખીને ફરીથી મિક્સ કરી. ચમચી જેટલું દિવેલ નાખીને મસાલાને ફરીથી ક્રશ કરી લઈએ. મિત્રો, આપણો હોમમેડ લસણનો મેથી મસાલો તૈયાર છે. આ મસાલાને તમે ઢોકળા ઉપર છાંટી શકો છો, પરોઠા સાથે ખાઈ શકો છો, ભાતની ઉપર મિક્સ કરી શકો છો. કોઈ શાક ક્યારે સ્વાદિષ્ટ ના લાગતું હોય તો એ શાક ઉપર પણ તમે છાંટીને ખાઈ શકો છો. ખીચડીને દહીં ખાતું હોય તો તેમાં પણ નાખી શકો છો. ઘણા બધા ઉપયોગ છે. તમે પણ ઘરે બનાવો અને આ મસાલાને એન્જોય કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.